જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. કહેવાય છે ને કે ભોળાના ભગવાન હોય છે. તો આજે આપણે એવા એક ભોળા વૈષ્ણવ કે જેની સાથે શ્રીનાથજી ખેલતા, વાતો કરતા અને અનેક પ્રકારના આનંદનું દાન કરતા. તો એ વૈષ્ણવ કોણ હતા અને શ્રીનાથજી તેમની સાથે કેવા કેવા પ્રકારની લીલાઓ કરતા વગેરે બાબતની ચર્ચા આજના સત્સંગમાં કરીશું. ખૂબ જ સુંદર અને હાસ્યપૂર્ણ પ્રસંગો છે. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું. હવે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કેવાલા વૈષ્ણવો, આજનો સત્સંગ શરૂ કરતા પહેલા દરેકને વધાઈ આપતા આનંદ થાય છે કે આજે આપણા સૌની આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલમાં સત્સંગ કરતા ભાવિક વૈષ્ણવોની સંખ્યા 25,000 ઉપર થઈ ગઈ છે. તો દરેક વૈષ્ણવોને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ ઉપર પણ આપણે આમ જ સત્સંગમાં જોડાયેલા રહીને સત્સંગનો આનંદ પ્રાપ્ત કરીશું. હવે આપણે આજના સત્સંગનો વિચાર કરીએ કે એક વખત ગુજરાતના વૈષ્ણવોનો એક સંઘ શ્રીનાથજીના દર્શન કરવા વ્રજમાં આવ્યો. આ સંઘમાં 2 પટેલ ભાઈઓ પણ હતા. જતીપુરા પહોંચીને સૌએ શ્રીનાથજીના રાજભોગના દર્શન કર્યા. દર્શન કરીને સૌ શ્રી ગુસાઈજીની બેઠકમાં આવ્યા. ત્યારે આ બંને ભાઈઓએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, અમારી ઈચ્છા અહીં રહીને શ્રીનાથજીની સેવા કરવાની છે. આપ જે કાંઈ પ્રસાદ આપશો તે લેશું અને આપ જે કાંઈ વસ્ત્ર આપશો તે પહેરશું. એ પટેલ ભાઈઓમાં એક ભાઈ સાવ ભોળો હતો અને એક થોડો ચતુર હતો. આથી શ્રી ગુસાઈજીએ ચતુરભાઈને શ્રીનાથજીના જલઘડાની સેવા સોંપી અને નાનો અને ભોળો ભાઈ હતો તેને શ્રીનાથજીની ગાયોની ખીરકની સેવા સોંપી. આ નાનો ભાઈ પટેલ સાવ ભોળો હતો. તેમણે વિનંતી કરી કે મહારાજ, મને પ્રસાદની પાતળ તો મળશે ને? ત્યારે શ્રી ગુસાઈજીએ હસીને કહ્યું કે હા હા પટેલ, તું દરરોજ અહીં આવીને પ્રસાદ લઈ જજે. ભલે મહારાજ, પ્રસાદ મળી જાય પછી મારે બીજું શું જોઈએ? એમ કહેતો દંડવત કરીને ગાયોની ખીરકમાં સેવા કરવા લાગ્યો. તે ખૂબ જ પ્રેમ ભાવથી ગાયોની ખીરકની સેવા કરતો. આખો દિવસમાં 2-3 વખત ખીરકને વાળી તોડીને ચોખ્ખી રાખતો. એક પણ કાકરી રહેવા ન દેતો. તે એવું વિચારતો કે શ્રીનાથજીને ગાયો બહુ જ વાલી છે, એટલે શ્રીનાથજી અહીં પધારે તો આપના ચરણોમાં કાકડા લાગે નહીં. આમ તે ખીરક ચોખ્ખી રાખતો, ગોબર ઉઠાવતો. ગાયોને ખવડાવવાનું ઘાસ પણ ખૂબ જ ધોઈને ચોખ્ખું કરી સુંદર રીતે સવારીને ગાયોને નીરતો. ગાયોને પાણી પીવડાવતો. તે એક એક ગાયને નામ લઈ લઈને બોલાવતો અને બુચકારતો. તે ગાયોને પશુ નહોતો સમજતો, પરંતુ પરિવારની પ્રિય વ્યક્તિ જાણીને ભક્તિભાવથી સેવા કરતો. એક દિવસે શ્રી ગુસાઈજીએ વચનામૃતમાં આજ્ઞા કરી હતી કે શ્રીનાથજીને ગાયો ખૂબ જ પ્રિય છે, આથી આપ ગોપાલ કહેવાય છે. આથી તે ભોળો પટેલ ગાયોમાં પણ શ્રીનાથજીનું સ્વરૂપ જોતો અને અંતરના ઉમળકાથી ગાયોની સંભાળ રાખતો. ગાયો પ્રત્યેનો તેમનો ભાવ અને સેવાથી પ્રસન્ન થઈને શ્રીનાથજી તેને ખીરકમાં દર્શન દેવા પધારતા અને વાતો કરતા. આમ તે ભોળો વૈષ્ણવ ગાયોની સેવાથી પરવારીને પછી પ્રસાદ લેવા જતો અને શ્રી ગુસાઈજીના પણ દર્શન કરતો. તે એટલો બધો ભોળો અને મૃગ્ધ હતો કે તેને શ્રી ગુસાઈજીના નામની પણ ખબર નહોતી કે આપ શ્રીનું નામ શું છે. તેથી તે મનમાં વિચારતો કે હું આપને દંડવત કરું ત્યારે કેવી રીતે બોલાવું. હવે એક દિવસે તે ગાયોની સેવાથી પરવારીને પ્રસાદ લેવા આવ્યો અને આપશ્રીની બેઠકમાં બેઠો હતો. એટલામાં આપશ્રીના ભોજનનો સમય થતાં આપશ્રીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીએ પધારીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે કાકાજી, ભોજનનો સમય થઈ ગયો છે, માટે પધારો. હવે તે પટેલ તો કાકાજી શબ્દ સાંભળીને ખૂબ જ રાજી થયો અને ઊભો થઈને મોટેથી કહેવા લાગ્યો કે ખબર પડી ગઈ. આજે મહારાજના
નામની ખબર પડી ગઈ કે આપનું નામ કાકાજી છે. હવેથી હું કાકાજી કહીને જ બોલાવીશ. આ સાંભળીને શ્રી ગુસાઈજી અને ત્યાં પાસે રહેલા સૌ વૈષ્ણવો ખડખડાટ હસવા લાગ્યા. અને શ્રી ગુસાઈજીએ હાસ્ય કરતા વૈષ્ણવોને આજ્ઞા કરી કે અમારો નવો ભત્રીજો પ્રગટ થયો છે. હવે તે જ્યારે પણ શ્રી ગુસાઈજી સન્મુખ આવતો ત્યારે કાકાજી દંડવત કરું છું, કાકાજી હું જાઉં છું એવું કહેતો. આ સાંભળીને આપશ્રી ખૂબ જ પ્રસન્ન થતા. તે જ્યારે આવતો ત્યારે દૂરથી આવતો જોઈને શ્રી ગુસાઈજી આજ્ઞા કરતા કે અમારો ભત્રીજો આવી રહ્યો છે. તેને જોઈને આપશ્રી અને પાસે રહેલા વૈષ્ણવો પણ ખૂબ જ રાજી થતા. આમ તેનો ભોળો સ્વભાવ જાણીને શ્રી ગુસાઈજી પણ તેના પર સ્નેહયુક્ત કૃપા કરતા. તે ગાયોની સેવામાં એટલો તલ્લીન થઈ જતો કે તેને ભૂખ પ્યાસ બાધા ન કરતી અને પ્રસાદ લેવા જવાના સમયનું પણ ભાન ન રહેતું. આથી શ્રી ઠાકોરજી ત્યાં ખીરકમાં પધારીને તેને યાદ કરાવતા કે પટેલ, પ્રસાદનો સમય થઈ ગયો છે તો તું પેલા પ્રસાદ લઈ આવ. હવે એક દિવસે એક તાજી વિયાયેલી ગાય અને તેના વાછરૂની સેવા માટે એટલો તલ્લીન હતો કે તેને પ્રસાદ લેવાનું સાંભળ્યું જ નહીં. ત્યારે શ્રીનાથજી પોતાના સૈયાના બંટામાંથી એક લાડુ લઈને ત્યાં પધાર્યા અને આજ્ઞા કરી કે પટેલ, પ્રસાદ લેવાનો સમય તો ક્યારનો થઈ ગયો છે તો તું કેમ ન ગયો? અરે ગોપાલ ભૈયા, જુઓ તો ખરા, આ ગાય તાજી વ્યાણી છે અને હું તેની સેવા કરી રહ્યો છું. આ વાછરડું કેવું નાનકડું અને સુંદર છે, તે હજી ચાલી પણ શકતું નથી. તેથી તેને તેડીને ગાયને ધવરાવવા લઈ જાઓ કે પ્રસાદ લેવા જાઓ? હવે એક દિવસ પ્રસાદ નહીં લઉં તો ક્યાં ખાટું મોડું થઈ જવાનું છે, સાંજે લઈ લઈશ. ત્યારે શ્રીનાથજીએ બંટાનો લાડુ આપતા આજ્ઞા કરી, તો પછી લે, આ લાડુ ખાઈ લે. ત્યારે તેમણે ભોળા ભાવે પોતાના ગોબરવાળા હાથ બતાવ્યા. આથી શ્રીનાથજી સમજી ગયા અને આજ્ઞા કરી કે તારું મોં ખોલ, હું મારે હાથે બી ખવડાવી દઉં. ત્યારે તેમણે મોં ખોલ્યું અને શ્રીનાથજીએ પોતાના શ્રી હસ્તથી તેને લાડુ ખવડાવ્યો. તેનાથી અડધો લાડુ જ ખૂટ્યો. બાકી રહેલો અડધો લાડુ શ્રીનાથજીએ એક વસ્ત્રમાં બાંધીને તે પટેલની કમરે લટકાવી દીધો. હવે લાડુઓ ખાઈને તે સેવામાં લાગ્યો અને શ્રીનાથજી પ્રસન્ન થઈને મંદિરમાં પધાર્યા. વાલા વૈષ્ણવો, જુઓ તો ખરા કેવો સરળ અને નિખાલસ ભાવ છે કે તેની ગાયો પ્રત્યેની સેવાની પ્રીતિથી સ્વયં શ્રીનાથજી પોતાના શ્રી હસ્તે તેને ખવડાવી રહ્યા છે. અને તેના ભાગ્યની શું સરાહના કરીએ. હવે તે પ્રસાદ લેવા ન ગયો એટલે ભેતરિયાએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે કૃપાનાથ, પેલો કાકાજીવાળો પટેલ મોડાવેલો પ્રસાદ લેવા આવે છે, તેથી અમારે તેની પાત્ર ઢાંકેલી રાખવી પડે છે અને રખોડું કરવું પડે છે. અને આજે તો તે પ્રસાદ લેવા સાવ આવ્યો જ નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને ખીરકમાંથી બોલાવ્યો અને પૂછ્યું કે તું કેમ પ્રસાદ લેવા ન આવ્યો? ત્યારે તેમણે કહ્યું કે કેમ આવું કાકાજી, આજે એક ગાય તાજી વિયાયેલી હતી, તેની અને તેના વાછરડાની સેવામાં સમય જ ન મળ્યો. તેથી ગોપાલે આવીને મને એક લાડુ આપ્યો હતો, તેમાંથી અડધો ખાધો અને અડધો મારી પાસે રાખ્યો છે. તેથી ભૂખ નથી તો શું કામ ગાયોની સેવા મૂકીને હું ગાવું? આ સાંભળીને તેની ઉપર શ્રીનાથજીએ કૃપા કરી છે તે જાણીને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા અને તેને પૂછ્યું કે તે અડધો લાડુઓ તારી પાસે અત્યારે છે કે નહીં? ત્યારે તેમણે કહ્યું, હા હા કાકાજી, જાતા જાતા ગોપાલે મારી કમરે બાંધી દીધો હતો. આમ કહીને તેમણે તે વસ્ત્રની ગાંઠ ખોલીને શ્રી ગુસાઈજીને બતાવતા કહ્યું કે આ રહ્યો તે લડુઆ. ત્યારે શ્રી ગુસાઈજીએ રામદાસજી ભીતરિયાને તે લાડુઓ બતાવ્યો. ત્યારે રામદાસજીએ કહ્યું કે પ્રભુ, આ તો સૈયાભોગનો લાડુ છે. હવે રામદાસજી પોતે પોતાના હાથથી તેની પાતર ઢાંકી રાખતા અને કદાચ તે પટેલને આવવામાં મોડું થાય તો તેના મોટાભાઈને કહીને પાતર ખીરકમાં મોકલાવતા. આમ કરતાં કરતાં ચોમાસાના દિવસો આવ્યા. ત્યારે તે પટેલ ગાયોની ખીરકને ખૂબ જ કોરી રાખતો, ગાયોને વરસાદથી ભીજાય નહીં તેની કાળજી રાખતો અને ખૂબ જ ભક્તિભાવથી ગાયોની સેવા કરતો.
હવે એક દિવસે ખૂબ જ વરસાદ પડ્યો, તેથી તે ખીરકને કોરી રાખવામાં રહ્યો અને વરસાદને કારણે તેનો ભાઈ પણ પાત્ર દેવા માટે આવી શક્યો નહીં. આખો દિવસ તો ગાયોની સેવામાં ભૂખ તરસની તેને ખબર ન પડી, પરંતુ રાત થતાં તેને ભૂખ તો લાગી હતી, પરંતુ વરસાદને કારણે પ્રસાદ લેવા જઈ શક્યો નહીં. આખો દિવસનો થાક્યો પણ હતો, તેથી ખીરકમાં સૂઈ ગયો. અહીં શ્રીનાથજીના શયન થઈ ચૂક્યા હતા, પરંતુ પોતાનો ભક્ત આમ ભૂખ્યો સૂતો હોય તો ભક્ત વત્સલ પ્રભુને નિંદ્રા ક્યાંથી આવે? આથી શ્રીનાથજી પોતાની જારી અને બંટા લઈને ખીરકમાં પધારવા લાગ્યા. ત્યારે શ્રી સ્વામીજીએ પૂછ્યું કે પ્રભુ, ऐसे बरसते मई में कहाँ को पधारत हो? ત્યારે શ્રીનાથજીએ સ્વામીજીને કહ્યું કે શ્રી गोसाई को एक नयो भतीजा प्रगट भयो है, सो गायन की टहल आछी बांधती करत है, ताने आज प्रसाद नाई लियो, अपनी आस करत वह सोई रह्यो है, कासो हम वाको यह प्रसाद लेवाय आवे. ત્યારે શ્રી સ્વામીજીએ કહ્યું કે અમે પણ તે નવા ભત્રીજાને જોવા માટે પધારીશું. પછી શ્રીનાથજી અને સ્વામીજી બંને તે સમયે વરસતા વરસાદમાં ખીરકમાં પધાર્યા અને તે પટેલને પ્રસાદ લેવડાવી જારીમાંથી જલ પાઈને પ્રસાદી બીડું આપ્યું. તે લઈને પટેલ સૂઈ રહ્યો અને યુગલ સ્વરૂપ જારી બંધન ત્યાં જ મૂકીને મંદિરમાં પધાર્યા. હવે જ્યારે સવારમાં શ્રી ગોસાઈજી સ્નાન કરીને શ્રી ઠાકોરજીને મંગળા કરાવવા પધાર્યા, ત્યારે જોયું તો સૈયા પાસે જારી બંટા અને બીડા નથી. ત્યારે બીજા જારી બંટા પધરાવીને શ્રીનાથજીને જગાડ્યા. જ્યારે શ્રીનાથજી જાગ્યા ત્યારે શ્રી ગોસાઈજીએ શ્રી ઠાકોરજીના કપોળ પર શ્રી હસ્ત ફેરવીને પૂછ્યું કે બાવા, જારી બંટા બીડા રાત્રિના કોને દઈ આવ્યા છો? ત્યારે શ્રીનાથજીએ નીંદ ભરેલા સ્વરે આજ્ઞા કરી કે આપના નવા ભત્રીજા પાસે રાત્રિના ખીરકમાં ભૂલી આવ્યા છીએ. રાત્રે વરસાદના કારણે તે પ્રસાદ લેવા આવી શક્યો નહીં, તેથી અમે યુગલ સ્વરૂપે પધારીને તેને પ્રસાદ લેવડાવ્યો અને જલ્દીમાં જારી બંટા ત્યાં જ રહી ગયા. પછી શ્રી ગુસાઈજી મંગલભોગ ધરી બેઠકમાં પધારીને એક વ્રજવાસીને ખીરકમાં જારી બંટા છે કે નહીં તે જોવા માટે મોકલ્યો. પછી તે પટેલ જાગ્યો તો તેમણે જોયું તો જારી બંટા ત્યાં જ પડ્યા છે. આથી તેમણે ઉઠાવીને એક ગોખલામાં પધરાવી દીધા અને ગાયોની સેવામાં તે તો લાગી ગયું. જ્યારે સેવાથી પરવાર્યો ત્યારે પોતાની પછેલીના છેડે જારી બંટા બાંધીને તે લઈને પ્રસાદ લેવા આવ્યો અને શ્રી ગોસાઈજીને જે કાકાજી કરીને દંડવત કર્યા અને કહ્યું કે કાકાજી, આ તમારા જારી બંટા સંભાળો. રાત્રે તમારા લાલાએ ખીરકમાં પધારીને મને પ્રસાદ લેવડાવ્યો અને જારી બંટા ત્યાં જ મૂકીને પાછા પધાર્યા. બાળક છે તેનાથી ભૂલી ગયા હશે. આ જોઈને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા અને રામદાસજી ભીતરિયાને આજ્ઞા કરી કે આજથી આ પટેલની પાતર નિયમિત ખીરકમાં જ પહોંચતી કરો. શ્રીનાથજીને શ્રમ કરવો પડે તે યોગ્ય નથી. હવે તો શ્રીનાથજી તે પટેલને પોતાની ગ્વાલ મંડલીમાં પોતાની સાથે બેસાડતા અને બધાની સાથે ભોજન કરાવતા. આમ અનેક પ્રકારે શ્રીનાથજી તે પટેલને આનંદનું દાન કરતા. વાલા વૈષ્ણવો, આ પ્રસંગથી સિદ્ધ થાય છે કે શ્રી ઠાકોરજીને ભક્તનું ભોળ પણ ખૂબ જ ગમે છે. નિષ્કપટ હૃદયે ભોળા ભાવથી પ્રભુ તુરત જ પ્રસન્ન થાય છે અને આનંદનું દાન કરે છે. તેમજ બીજી વાત એ પણ સમજાય છે કે શ્રી ઠાકોરજીને ગાયો પણ ખૂબ જ પ્રિય છે. તેથી ભક્તિભાવપૂર્વક ગાયોની સેવા કરવામાં આવે તો પ્રભુ તરત જ પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે. આ ગાયો પણ નિસાધન જીવ છે. આમ પ્રભુને નિસાધન ભાવે ભજવામાં આવે તો પ્રભુ અવશ્ય કૃપા કરે જ છે. તો વૈષ્ણવો, આ ભોળા પટેલ પર શ્રીનાથજીએ બીજી શું વિશેષ કૃપા કરી તે વગેરે પ્રસંગનું અવગાહન આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.